રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા આજથી 2 દિવસ માટે ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિવિધ બોર્ડના દાવેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જ્યાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ અને પૂર્વ સાંસદ ભાવનાબેન સહિત કુલ 9 નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. આ વખતની પ્રક્રિયામાં ખાસ ફેરફાર રૂપે પ્રથમવાર નિરીક્ષકોના 3 ઝોન પાડવામાં આવ્યા છે, જેથી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકે. આ સેન્સ પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને આધારે પક્ષ દ્વારા આખરી ઉમેદવારોના નામો પર મહોર મારવામાં આવશે. આજે 12 વોર્ડ માટે સેન્સ લેવામાં આવશે. આવતીકાલે બાકીના 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ પૂર્વ વિધાનસભાના વોર્ડ નંબર 4, 5, 6 અને 15 સેન્સ લેવામાં આવશે. પશ્ચિમ વિધાનસભાના વોર્ડ નંબર 1, 2, 3 અને 8 સેન્સ લેવામાં આવશે. દક્ષિણ વિધાનસભાના વોર્ડ નંબર 7, 13, 14 અને 17 સેન્સ લેવામાં આવશે. બાકીના 6 વોર્ડ આવતીકાલે સેન્સ લેવામાં આવશે.